સગર્ભાને જોડીમાં લઈ જવાનો મામલો સામે આવ્યો છે। સમાચાર નસવાડીથી સામે આવી રહ્યા છે, જ્યાં સગર્ભાને જોડીમાં લઈ જવાનો મામલો સામે આવ્યો। આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહારો કર્યા। કાચા રસ્તાના કારણે ગામમાં 108 ન પહોંચી શકી, જેના કારણે સગર્ભાને જોડીમાં લઈ જવાનો આ મામલો સામે આવ્યો। નસવાડીના ખેંદા ગામે સગર્ભાને લઈ જવાનો મામલો સામે આવ્યો। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહારો કર્યા। ભાજપના ભ્રષ્ટ શાસકોના કારણે શર્મસાર ઘટના બની। ફરી એકવાર ગુજરાતને શર્મસાર કરતી આ ઘટના બની। સરકાર વિકાસ અને આરોગ્ય સેવાના બણગા ફૂંકી રહી છે, ત્યારે આ જગ્યાએ કલેક્ટર અને ડીડીઓના વાહનો પણ ફસાયા હતા। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહારો કર્યા। સાદો રસ્તો પણ સરકાર બનાવી શકતી નથી। સરકાર તાત્કાલિક અંતરિયાળ વિસ્તારોમાં રસ્તા બનાવે તેવું કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું। વિકસિત રાજ્ય, પ્રગતિશીલ, વાયબ્રન્ટ ગુજરાત આવી વાતોના દાવા કરતી ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે ફરી એક વખત ગુજરાતને શર્મસાર કરે તેવી ઘટના બની છે। એટલે કે ગુજરાતની અંદર દાવા કરે મોટા મોટા આરોગ્ય સેવાના, મોટા મોટા વિકાસના દાવા, અને એની વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં એક પ્રસૂતાને ફરી એક વખત, એટલે કે અગાઉ તો આવી 2-3 વખત ઘટના બની, પણ ફરી એક વખત એવી ઘટના બની કે પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવા માટે રસ્તો જ નહીં, એટલે જોડીમાં લઈ જવું પડે। કેટલી બધી ગંભીર ઘટના, અને સરકારમાંથી કોઈ બોલવા તૈયાર નથી। અહીંયાથી પસાર થઈ ચૂક્યા છે, અને જ્યારે ગયા હતા ત્યારે અહીંયા સંપૂર્ણપણે એમના વાહનો ફસાઈ ગયા હતા। તેમ છતાં એ વિસ્તારમાં રસ્તો સુધારવાને બદલે સરકારે ગામને જ પોતાની પ્રગતિના યાદીમાંથી કાઢી મૂક્યું હોય તેવું દેખાય છે, ને એના કારણે જ આ પ્રકારની ગંભીર ઘટના બની છે। આ